ગુજરાતમાં 20 લાખ કરતાં વધુ લોકો ડ્રગ્સના બંધાણી છે. આ તો 7 વર્ષ પહેલાનો આંકડો છે. વિચારો અત્યારે હાલત શું હશે? સાંભળીને ચોંકી ગયા? પણ હા, ગુજરાત જાણે પંજાબનું મિની એડિશન બની રહ્યું હોય તેમ ડ્રગ્સનું દૂષણ યુવા વર્ગમાં સતત વધી રહ્યું છે. ડ્રગ્સની જથ્થાબંધ હેરાફેરી ઉપર અંકુશ મેળવવાના પ્રયાસો વચ્ચે છૂટક વેચનારાઓને તો જાણે છૂટો દોર મળી ગયો છે. છેલ્લા 3 વર્ષમાં દેશનું સૌથી વધુ 16,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાયું છે. પણ બિનસત્તાવાર આંકડા પ્રમાણે નશાખોરીનો વેપલો કરતા માફિયા, બૂટલેગરો, ડીલરો અને પેડલરોની સંખ્યા 1 લાખ જેટલી હોવા છતાં છેલ્લા 5 વર્ષમાં માંડ 2600 પેડલર્સ જ પકડાયા છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં દારૂ અને જુદા જુદા પ્રકારના ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થોનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. ખુદ મુખ્યમંત્રીના મત વિસ્તારમાં સરકારી સ્કૂલની બાજુમાં દારૂના અડ્ડા બેફામ ચાલી રહ્યા હતા. ત્યારે લોકમુખે ચર્ચા છે કે પ્રજા પાસે હેલ્મેટ અને ટ્રાફિકના નિયમો મુદ્દે જો કડક કાર્યવાહી થાય છે તો આ દારૂ અને ડ્રગ માફિયા સામે પોલીસના હાથ ટૂંકા કેમ થઈ જતા હશે? પોલીસનો દાવો છે કે તેઓ પ્રોહિબિશન એક્ટ અને NDPS એક્ટ હેઠળ સઘન કાર્યવાહી કરી રહ્યા છે. છતાં ઘણા ખરા કિસ્સામાં તો સ્થાનિક પોલીસ સ્ટેશનના થોડી જ મિનિટોના અંતરે જ ખુલ્લેઆમ નશાનો કારોબાર ઝડપાઈ ચૂક્યો છે. અમદાવાદના જુહાપુરામાં તો સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપની ઓફિસની બરાબર સામે 3.42 લાખ રૂપિયાથી વધુની કિંમતના મેફેડ્રોન સાથે એક યુવક ઝડપાયો હતો. આટલું જ નહીં, અમદાવાદના દાણીલીમડા, શાહ આલમ, જુહાપુરા અને વેજનપુર વિસ્તાર શહેરના પેડલિંગ હબ તરીકે ઉભરી આવ્યા છે. બીજી તરફ સિંધુ ભવન, રાજપથ, રંગોલી રોડ અને સાયન્સ સિટી જેવા સમૃદ્ધ વિસ્તારો MDMA અને મેફેડ્રોન જેવા પાર્ટી ડ્રગ્સના વપરાશ માટે હોટસ્પોટ ગણાય છે. હાલમાં જ IIM રોડ પર 2 શખ્સ ડ્રગ્સ સાથે ઝડપાયા હતા, જે કથિત રીતે વિદ્યાર્થીઓ માટે લવાયું હતું. હાલમાં દાણીલીમડામાં પણ એક પેડલિંગ પોઈન્ટ પરથી 23 લાખથી વધુના નશીલા પદાર્થો ઝડપાયા હતા. વર્ષ 2025ના પહેલા 6 મહિનામાં સૌથી વધુ દારૂ શહેરના પૂર્વ વિસ્તાર એટલે કે સરદારનગર, નરોડા, ચરણનગર, નિકોલ અને બાપુનગરમાંથી ઝડપાયું છે. તો પશ્ચિમ વિસ્તારમાં ગોતા, ઘાટલોડિયા, સોલા, સાબરમતી અને ચાંદખેડા જેવા વિસ્તારો દારૂના જાણીતા હોટસ્પોટ છે. આવા એરિયામાં ઘણીવાર રહેણાંક વિસ્તારોમાં જ ગુપ્ત નેટવર્ક ચાલતું હોય છે. જેમ કે જુલાઈમાં ઈસનપુરમાં એક કરિયાણાની દુકાનમાંથી મેફેડ્રોન ઝડપાયું હતું. માર્ચ મહિનામાં ફોરેન પોસ્ટ ઓફિસ ખાતે આંતરરાષ્ટ્રીય પાર્સલમાંથી MDMA, હાઇબ્રિડ ગાંજો અને ચરસ મળી આવ્યું હતું, જેનું મૂલ્ય રૂપિયા 3.45 કરોડથી વધુ હતું. તો મે મહિનામાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પરથી 1/2 કિલો મેફેડ્રોન સાથે મધ્યપ્રદેશના 2 યુવક ઝડપાયા હતા. આ સિવાય પૂર્વ પશ્ચિમ અમદાવાદના અમુક વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડા પણ ખુલ્લેઆમ ધમધમે છે, પરંતુ ગૃહ વિભાગ જાણે લઠ્ઠાકાંડની રાહ જોતું હોય એવું લાગી રહ્યું છે. ગુજરાતમાં ડ્રગ્સ કે નશીલા પદાર્થોનું વ્યસન કરનારાની સંખ્યા 20 લાખથી પણ વધુ થઈ ચૂકી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તરફથી એમ્સ દિલ્હીના NDDC સેન્ટર દ્વારા હાથ ધરાયેલા વર્ષ 2018ના નેશનલ સર્વે મુજબ ગુજરાતમાં 17.35 લાખ પુરુષ અને 1.85 લાખ મહિલા ડ્રગ્સ એડિક્ટ હતા. એક સર્વે મુજબ 16 થી 25 વર્ષની વયના તરુણથી યુવા વર્ગના લોકો ડ્રગ્સનો આસાનીથી શિકાર બની રહ્યા છે. એટલે હાલની સ્થિતિને જોતા જરૂરી બની ગયું છે કે કાયદાનો કડક અમલ થાય અને સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા દૂર થાય. કદાચ ત્યારે જ ગુજરાતને ઉડતું ગુજરાત બનતું બચાવી શકાશે.